ઓડ સમાજના કુળદેવી અને ઐતિહાસિક પાત્ર એવા સતી જસ્મા માતાના પાટણ સ્થિત પવિત્ર ધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢ સુદ પૂનમના પાવન અવસરે ભવ્ય મેળા અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ માટે આ એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ પ્રસંગ છે. આ નિમિત્તે પાટણના વિજળકુવા ઓડવાસ ખાતેથી માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે પરંપરાગત માર્ગો પર ફરીને જસ્મા માતાના મંદિરે પહોંચી હતી. મેળામાં ગુજરાત, રાજસ્થાન સહિત દેશના દૂર દૂરના વિસ્તારોમાંથી ઓડ સમાજના હજારો ભાવિક ભક્તોએ આવીને માતાજીના દર્શન કર્યા હતા અને પ્રસાદનો લાભ લીધો હતો. આ ઉત્સવ દ્વારા સમાજના દરેક વ્યક્તિને માતા જસ્માના જીવન અને તેમના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવે છે. ઓડ સમાજ સેવા મંડળના પ્રમુખ વીરસીભાઈ જવાભાઈ ઓડે જણાવ્યું હતું કે સતી જસ્મા ઓડણના આ પવિત્ર સ્થાનકે હવે ધર્મશાળા સહિતની તમામ આધુનિક સુવિધાઓ પૂર્ણ કરવામાં આવી છે, જેના કારણે ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓ અહીં સરળતાથી રોકાઈ શકે છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પાટણ આવતા વિદેશી પ્રવાસીઓ પણ વિશ્વ વિરાસત રાણકી વાવની મુલાકાત લેવાની સાથે સાથે સતી જસ્મા ઓડણના આ ઐતિહાસિક સ્થાનકની અચૂક મુલાકાત લઈ રહ્યા છે. અમારા ઓડ સમાજની આ એક ઐતિહાસિક ઘટના છે, કારણ કે અમારા સતી જસ્મા માતા ઓડણ એ અગાઉ અમારા કુળની એક દેવી છે અને આ પાટણમાં જ એ અહીં સતી થયેલો છે અને એ જગ્યાએ જ અહીં આ મા જસ્માનું મંદિર બનાવવામાં આવ્યું છે. દર વર્ષે અહીંયા અષાઢ સુદ પૂનમના રોજ અમારા ઓડ સમાજનો મેળો ભરાય છે અને મેળામાં ગુજરાત રાજ્ય તેમજ રાજસ્થાન અને દૂર દૂરથી તે ભાવિક ભક્તો ઓડ સમાજના અહીંયા આવી અને દર્શન કરે છે. અહીંયા માતાજીનો પ્રસાદ લે છે. એની શોભાયાત્રા દર વર્ષે પાટણમાં કુકડી વિસ્તારમાંથી નીકળી અને અહીંયા જસ્મા માતાના મંદિરે આવે છે. દર વર્ષે આ રીતે અમે ઓડ સમાજના માણસો આ માતા જસ્માના મહત્વનું દરેકને સમજાવીએ છીએ અને આ રીતે આ મેળાની ઉજવણી કરવામાં આવે છે.